નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી પ્રવીણ ઢોલરિયા. આજે તારીખ 31 જાન્યુઆરી 2025ના રોજ અમારું જે ફાઉન્ડેશન ફિલ્ડ છે એને તમે જોઈ શકો છો કે આ આવનારા દિવસોની એટલે કે આવતા વર્ષે જે અમે ચણાની આખી નવી જાત આપવાના છીએ તો એના વિશેનું આજે તમને માહિતી આપવા માગું છું. તો છેક અંત સુધી જોજો. 2 વેરાયટી નવી લોન્ચ કરવાના છીએ. તો આ બંને વેરાયટીના કેરેક્ટર શું છે એના વિશે હું આજે તમને ચર્ચા કરવા માગું છું કે આ જે આપણે પીળા રંગના ચણા આવે છે નાની સાઈઝના, આ ચણાની અંદર એક નવી વેરાયટી અમે મૂકવા માગીએ છીએ. તો આ તમે જોઈ શકો છો કે આ બમ્પર ઉત્પાદન આપતી જાત આપણે જે નવી આપવાના છીએ એમાં ખૂબ જ સારું ઉત્પાદન મળશે. તેમજ આની હાઇટ પણ જોઈ શકો છો કે આ હાઇટ પણ ખૂબ જ સારી એવી હાઇટ લેશે. એટલે આવનારા દિવસોમાં જે પ્રોબ્લેમ છે લેબરનો, તો આના હાર્વેસ્ટિંગ માટે આપણે હાર્વેસ્ટરનો યુઝ કરી શકીએ એ ટાઈપની વેરાયટી છે. તો ઊંચી અને સારી એવી હાઇટ ધરાવતી અને સારું એવું ઉત્પાદન આપતી આ નવી વેરાયટી છે એ ભવિષ્યમાં આપણને મળવાના છે. તો એની અંદર ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ સારી છે. આ ટાઈપની એની ફાલ લાગવાની પેટર્ન છે, આ બતાવી શકો છો. જો આ ટાઈપની એની ફાલ લાગે છે, એકદમ ફૂટ સારી થાય છે, હાઇટ પણ સારી છે. અને આના વાવેતરના દિવસો અંદાજિત આપણે 81 દિવસનું થયું છે આ છોડ. એટલે કે જનરલી આના પાકવાના અંદાજિત દિવસો 100 થી 110 દિવસની વચ્ચે રહેશે એવું અત્યારે જણાઈ રહ્યું છે. પણ ખાસ આના ઉપયોગ અથવા તો આના ફાયદા મેજર એ છે કે સારું ઉત્પાદન આપશે અને હાર્વેસ્ટિંગ માટે હાર્વેસ્ટરનો યુઝ કરી શકાશે. તો આ ખાસ ફાયદા આપણને જોવા મળવાના છે અને આ ભવિષ્યમાં વધુમાં વધુ ઉપયોગી થાય એ ટાઈપની વેરાયટી છે. સાથે સાથે આ ફિલ્ડની અંદર એક પણ છોડનો સુકારો નથી આવેલો. શકો છો કે આખું ફિલ્ડ એકદમ ગ્રીન છે, કે આમાં સુકારાનો પ્રોબ્લેમ આની અંદર તકલીફ જોવા નથી મળતી. એટલે કે આની તંદુરસ્તી, રોગ પ્રતિકારક શક્તિ બધી જ રીતે સારી છે. હાઇટ પણ સારી એવી લીધેલી છે. આ જોઈ શકો કે આ એક ડાળની અંદર પણ ફરવડા ફૂટી અને એની અંદર જે આ પોપટા લાગે છે એ આ અલગ ટાઈપની જ આમાં ફૂટ થાય છે કે જેથી ઉત્પાદન સારું એવું આની અંદર બમ્પર ઉત્પાદન મળશે એવી અમને અત્યારે અંદાજ દેખાઈ રહ્યો છે. તો આની સાથે જ અમે બીજી એક વેરાયટીની તમને વાત કરી એ પ્રમાણે બીજી જે વેરાયટી સફેદ ચણાની, એટલે કે સફેદ ચણાની અંદર પણ નવું વર્ઝન આવે છે જે આ જોઈ શકો છો કે આ બંને બાજુમાં આપણે બ્રીડર સીડ વાવેલા છે. તો આની વેરાયટીની ખાસિયત પણ ખાસ એવી છે કે આની હાઇટ પહેલાં કરતાં 5-10 સેન્ટીમીટર ઓછી રહે છે, પણ એની અંદર ઉત્પાદન ક્ષમતા બમ્પર રહેશે. આ ટાઈપનું જંગલી છોડ જ કહી શકો કે આનું થડ તમે જુઓ કે આખું મજબૂત થડ છે. અને આ ટાઈપના તેમાં જુઓ તમે કે આ ચણાનો જે ફાલ લાગેલો છે, અંદર જે પોપટા બંધાયેલા છે, એની ફૂટ છે અને દાણા પણ એમાં મોટી સાઈઝ આવે છે. સફેદ ચણા છે આ, એ તમને સફેદ નાના કે એના ચણાની તમે સાઈઝ પણ જોઈ શકો છો. આ ટાઈપના ચણા થાય છે. પણ આની ફૂટ અને હાઇટ પણ સારી છે, એટલે આમાં પણ બમ્પર ઉત્પાદન મળે એવી અમને અંદાજ દેખાઈ રહ્યો છે અત્યારે. આ તમે આ સિરીઝ તમે જોવો પોપટાની, આ દરેક છોડમાં એ ટાઈપનું ફ્લાવરિંગ છે. આ આખું ફિલ્ડ તમે જોવો એ જે સફેદ ચણા છે એટલે આ પણ વેરાયટી આવનારા દિવસોમાં આ બંને વેરાયટી આપણે આપવાના છીએ. તો મિત્રો, ખાસ કરીને ચણાની અંદર જે આપણા ગુજરાતની અંદર ચણાનું વાવેતર વધી રહ્યું છે એમાં વધુ ઉત્પાદન આપતી જાતો અને રોગ પ્રતિકારક શક્તિવાળી જાતો, હાર્વેસ્ટિંગમાં ઇઝી જાતો, આવી બધી હવે ખેડૂતો અપનાવે એમ છે. તો એના પ્રમાણમાં અમે નવા સંશોધન કરી અને નવી જાતો આપીએ છીએ. તો મિત્રો, ખાસ કરીને આવા ખેતીને લગતા આવા પાકના માહિતીસભર વિડીયો તમારે જોવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે. અને આ યુટ્યુબને ખાસ લાઈક કરજો, અન્ય ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો, તેમજ નીચે જે સબસ્ક્રાઈબનું બટન છે એ દબાવજો. અને ખાસ કરી અને તમારા વિસ્તારમાં આ બિયારણ અથવા તો આવા બિયારણો ક્યાંથી મળશે એ પણ જાણવા માટે આપ
નીચે જે હેલ્પલાઇન નંબર આપેલા છે એના ઉપર ફોન કરી અને પૂછી શકો કે તમારા વિસ્તારમાં આ બિયારણ ક્યાંથી મળશે. તેમજ ખાસ નમ્ર વિનંતી કે આવા વિડીયો તમે ખાસ તમારા જાણીતા, તમારા ખેડૂતોના, તમારા સંબંધીઓના ગ્રુપમાં શેર કરો, જેથી કરી અને ખેડૂતોને લાઈવ ફિલ્ડ ઉપરના વિડીયો જોવા મળે અથવા જાણવા મળે.